ગુજરાતમાં તૂટતી કોંગ્રેસ યથાવત જોવા મળી રહી છે. તો હાલ કોંગ્રેસ લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિંમતનગર બેઠકના પૂર્વ ઉમેદવાર એક કેસરીઓ ધારણ કર્યો છે. તો સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ કમલમમાં જોડાશે. 25 ગામની દૂધ મંડળીના કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસને છોડ્યું છે. સનાતન ધર્મ મામલે વિચારધારાથી અસંતુષ્ટ થઈને તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે મોટી સંખ્યામાં આગેવાનો ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે. તો કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. હિંમતનગર બેઠકના પૂર્વ ઉમેદવારે કેસરીઓ ધારણ કરી લીધો છે. 25 ગામની દૂધ મંડળીના કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસને છોડ્યું છે. તો સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ કમલમમાં જોડાવાના છે. સનાતન ધર્મ મામલે વિચારધારાથી અસંતુષ્ટ થઈને તેઓ ભાજપમાં જોડાયા છે તેવી વિગતો સામે આવે છે, ત્યારે મોટી સંખ્યામાં આગેવાનો ગાંધીનગર જવા રવાના થયા છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા જોડાઈ ગયા છે. જી ચિરાગ, ગુજરાતમાં તૂટતી કોંગ્રેસનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ઇલેક્શન પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. સાબરડેરીના ડિરેક્ટર અને સહકારી તેમજ રાજકીય ક્ષેત્રે પોતે ઉચ્ચ હોદ્દેદાર કે જે પૂર્વ વિધાનસભામાં ચૂંટણી લડી ચુક્યા છે તે વિપુલ પટેલ છે. સાબરડેરીના ડિરેક્ટર છે વિપુલ પટેલ આજે પોતાના જન સમર્થન સાથે શક્તિ પ્રદર્શન સાથે કેસરીયો રંગ ધારણ કરવા માટે ગાંધીનગર તરફ રવાના થયા છે. ખાસ કરીને 25 જેટલી જે ગામની સહકારી મંડળીઓ છે તે મંડળીઓ કોંગ્રેસી આગેવાનો છે તે કોંગ્રેસી આગેવાનો આજે ગાંધીનગર કમલમ ખાતે છે તે કેસરીયો રંગ ધારણ કરશે. તેને લઈ કોંગ્રેસ છે તે સાબરકાંઠા કોંગ્રેસ સહિત ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને લોકસભા ઇલેક્શન છે. લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસનું પીઠબળ ગણાતા વિપુલ ચૌધરી પોતાના સમર્થકો ટેકેદારો સાથે આજે ગાંધીનગર તરફ હિંમતનગરથી રવાના થયા છે અને ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસી આગેવાનો આજે કેસરીયો રંગ સી.આર. પાટીલના હસ્તે ધારણ કરશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોંગ્રેસી ધારાસભ્ય છે તે મોટી સંખ્યામાં ગાંધીનગર રવાના થયા છે. જોકે તેઓનું એક જ કહેવું છે કે અત્યારે સનાતન ધર્મ મામલે જે કોંગ્રેસે જે કર્યું છે વિચારધારા છે તે વિચારધારાની અસંતુષ્ટ થઈને જે છે તે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કોંગ્રેસ છે તે કોંગ્રેસ અસંતુષ્ટ કોંગ્રેસથી આ ઉમેદવારો છે, જે આગેવાનો છે, જે કાર્યકરો છે તે પોતે કોંગ્રેસથી નિરાશ જોવા મળ્યા છે અને નિરાશથી આજે ગાંધીનગર તરફ રવાના થયા છે અને કેસરીયો રંગ ધારણ કર્યો છે. ચોક્કસપણે કે આવનાર લોકસભા ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શનની અંદર આ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના આગેવાનો અને આજે જે કાર્યકરો છે તે કાર્યકરો કેસરીયો રંગ ધારણ કરે છે તેમ ચોક્કસપણે વોટ બેંક ઉપર આની અસર જોવા મળશે. જી ચિરાગ, થોડાક સમય પહેલા જ કોંગ્રેસના જે ધારાસભ્ય વિજાપુરના ધારાસભ્ય હતા સીજે ચાવડાએ રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે ફરીથી અત્યારે વિપુલ પટેલ કમલમમાં જોડાવા જઈ રહ્યા છે. તેનાથી કોંગ્રેસને કેટલા મોટા પ્રમાણમાં નુકસાન થશે? જી વિજાપુર બાદ હવે સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. ખાસ કરીને જે કોંગ્રેસના વિપુલ પટેલ છે, વિપુલ પટેલ કોંગ્રેસમાં પીઠબળ ગણાતા હતા અને તેઓની પાછળ હજારોની સંખ્યામાં કાર્યકરો આગેવાનો આ કોંગ્રેસમાં જોડાના હતા. જોકે જે ધર્મ છે, જે સનાતન ધર્મની વાત છે તેને લઈ કોંગ્રેસે જે પોતાનું આમંત્રણ ઠુકરાવ્યું હતું તેને લઈ આજે કાર્યકરો છે તે આગેવાનો છે તે પોતે અસંતુષ્ટ જોવા મળ્યા છે અને અસંતુષ્ટ હોવાને લઈ આ લોકો છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ગઈકાલે જે વિપુલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઈ હતી. જોકે ગુરુવારે જોડાવાના હતા, તેના બદલે તેઓ બીજા જ દિવસે ગતરોજ તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આજે બુધવારના રોજ તેઓ પોતાના ટેકેદારો સમર્થકો સાથે મોટી સંખ્યામાં રેલી યોજી અને હિંમતનગરથી ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા છે. આ મોટી સંખ્યામાં કાર્યકરો છે તે કાર્યકરો ભારત માતાના જય, જેમ કે ભારતીય જનતા પાર્ટી જ્યાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે ગાંધીનગર તરફ કૂચ કર્યું છે અને કમલમ ખાતે સી.આર. પાટીલના હસ્તે આ લોકો કેસરીયો રંગ ધારણ કરશે. જી ચિરાગ, એક બાદ એક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેને લઈને કોંગ્રેસમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હવે લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરવાની છે? જે ચોક્કસથી હાલ લોકસભા ઇલેક્શન છે તે નજીકના મહિના છે કે જે 2 થી 3 મહિનાની અંદર લોકસભા ઇલેક્શન છે તે જાહેર થશે. ખાસ કરીને રામ મંદિર છે તે રામ મંદિરને કારણે અત્યારે સમગ્ર જે ધર્મની વાત કરવામાં આવે તો સમગ્ર વોટ બેંક છે તે એક તરફ જોવા મળી રહી છે. જોકે બીજી તરફ કોંગ્રેસ છે તે કોંગ્રેસના
અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છે તે લઈને આગળ નીકળી રહ્યા છે. જો કે કોંગ્રેસ છે, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ જોડાયા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વિજાપુર બાદ સાબરકાંઠાના હિંમતનગરના દિગ્ગજ નેતા છે તે કોંગ્રેસ છોડી છે તેની ચોક્કસપણે સાબરકાંઠા સહિત અરવલ્લીમાં પણ આની વોટ બેંકની અસર જોવા મળશે, જે કોંગ્રેસને ચોક્કસપણે લોકસભાની અંદર નુકસાનકારક છે. જે ચિરાગ, વિપુલ પટેલે કેમ કોંગ્રેસ છોડી, તેમને કોંગ્રેસમાં કયા પ્રકારનું મન દુઃખ થયું જેના કારણે તેઓ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે? જે ખાસ કરીને હાલ વિપુલ પટેલ છે, વિપુલ પટેલ પોતાના સમર્થકો ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓએ જે વાતચીત દરમિયાન એક જ વસ્તુ કહેવામાં આવી છે કે સનાતન ધર્મ છે, સનાતન ધર્મ બાબતે જે રામ મંદિર છે, રામ મંદિરનું કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે તે આમંત્રણ છે તે આમંત્રણ રાજકીય પક્ષનો જે કહેવાય કે રાજકીય પક્ષનો કાર્યક્રમ કહીને તેઓએ આમંત્રણને ઠુકરાવ્યું હતું અને આમંત્રણ ઠુકરાવ્યા બાદ આ કાર્યકરો છે તે કાર્યકરો પોતે કોંગ્રેસથી અસંતુષ્ટ છે. અસંતુષ્ટ હોવાને લઈ આ કોંગ્રેસ છોડી રહ્યા છે અને કોંગ્રેસ છોડી જે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે આજે CR પાટીલના હસ્તે ગાંધીનગર ખાતે કેસરીઓ ધારણ કરશે. કેસરીઓ ધારણ કર્યા બાદ આવનાર લોકસભા છે તે લોકસભાની અંદર પણ કોંગ્રેસની વોટ બેંક છે તે વોટ બેંકને માઠી અસર જોવા મળશે. જો કે ભારતીય જનતા પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટી સંખ્યામાં ફાયદો થાય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી ચિરાગ, એક બાદ એક જે રીતે કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો ભાજપ માટે લોકસભાની ચૂંટણી જીતવું કેટલું સરળ રહેશે, ભાજપને કેટલો ફાયદો? જી, વિપુલ પટેલ છે તે ચૌધરી સમાજમાંથી આવી રહ્યા છે. ખાસ કરીને તેઓ સાબરડેરી બેંકના ડિરેક્ટર છે, પોતે હોદ્દા પણ નિભાવી ચૂક્યા છે અને સમાજમાં અગ્રણી છે. પટેલ સમાજની અંદર આ અગ્રણી છે. તેને લઈ પશુપાલકો હોય કે પછી અન્ય સમાજ, તમામ સમાજ છે તે વિપુલ પટેલની સાથે જોવા મળતી હોય છે અને ખાસ કરીને પશુપાલકો છે તે પશુપાલકોની વોટ બેંકને કારણે કોંગ્રેસને મોટું એક નુકસાન થશે, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે, જે કે વિપુલ પટેલ આજે કેસરી રંગ ધારણ કરી રહ્યા છે. જી ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ગુજરાતમાં તૂટતી કોંગ્રેસનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા CJ ચાવડાએ રાજીનામું આપ્યું હતું અને હવે સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પણ કમલમમાં જોડાવાના છે. તો 25 ગામની દૂધ મંડળીના કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસને છોડી દીધું છે. સનાતન ધર્મ મામલે વિચારધારાથી અસંતુષ્ટ થઈને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. તો મોટી સંખ્યામાં આગેવાનો ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે. તો હિંમતનગર બેઠકના પૂર્વ ઉમેદવારે કેસરીઓ ધારણ કરવાના છે. સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ હવે કોંગ્રેસ છોડીને કમલમમાં જોડાશે. તો 25 ગામની દૂધ મંડળીના કોંગ્રેસી આગેવાનોએ કોંગ્રેસને છોડી દીધું છે. તેના કારણે કોંગ્રેસને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. તો કોંગ્રેસને હજુ CJ ચાવડાનો જે ઝટકો લાગ્યો હતો ત્યારે વધુ એક ઝટકો સામે આવ્યો છે, કારણ કે વિપુલ પટેલ આજે કમલમમાં જોડાવાના છે. તો સનાતન ધર્મ મામલે વિચારધારાથી અસંતુષ્ટ થઈને તેઓ ભાજપમાં જોડાવાના છે. મોટી સંખ્યામાં આગેવાનો ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે. તો હિંમતનગરના બેઠકના પૂર્વ ઉમેદવાર આજે કેસરીઓ ધારણ કરવાના છે.